આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ આપની સાથે. સવારના મોટા સમાચારની શરૂઆત કરી રાજસ્થાનથી. રાજસ્થાનના કોટામાં બોટ પલટી જતા 7 લોકોના મૃત્યુ થયા છે. ચંબલ નદી પાર કરતા સમયે નદીમાં બોટ પલટી, જે બાદ અનેક લોકો હજુ પણ લાપતા છે. હોળીમાં સવાર તમામ લોકો ઇટાવા વિસ્તારની આસપાસના હતા અને 14ના મોકા પર બુંદી જિલ્લાના કમલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે જઈ રહ્યા હતા. નદી પર પુલ ન હોવાથી હોડીથી આવન જાવન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ગેરકાયદે હોડીઓનું સંચાલન પણ થાય છે. લોકોની સાથે વાહનોને પણ લઈ જવામાં આવે છે અને આવી જ એક હોડીમાં સવાર લોકો હતા, જે બોટ પલટી જતા 7 લોકો મૃત્યુને ભેટ્યા છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા છે. રાજસ્થાનના કોટાની આ ઘટના છે, જેમાં 7 લોકોના નદીમાં ડૂબી જતા મૃત્યુ થયા છે. બુંદી જિલ્લાની ઘટના છે. કમલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આ લોકો જઈ રહ્યા હતા. એ સમયે જ આ બોટ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં પુલ નથી, જેથી કરીને જ્યારે પણ આ મહાદેવના દર્શને જવું હોય ત્યારે બોટમાં જવું પડે છે. 7 લોકોના મૃત્યુ થયા છે. તો રાજસ્થાનના કોટાની આ ઘટના છે. આપ જોઈ શકો છો જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપને આ નદીના બતાવી રહ્યા છીએ. અહીં 14નો જે તહેવાર હોય છે, 14ના દિવસે કમલેશ્વર મહાદેવ અહીંની પૂજા અર્ચનાનું એક અનેરું મહત્વ હોય છે. ત્યારે એ સમયે આ લોકો દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે બોટ પલટી ગઈ અને તેમાં 7 લોકોના મૃત્યુ થયા. ચંબલ નદી પાર કરતા સમયે નદીમાં બોટ પલટી ગઈ હતી. અનેક લોકો હજુ પણ લાપતા છે અને હોળીમાં સવાર તમામ લોકો ઇટાવા વિસ્તારની આસપાસના હતા અને કમલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા જઈ રહ્યા હતા. નદી પર પુલ ન હોવાથી અહીં હોડીથી જ આવન જાવન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ગેરકાયદે હોડીઓનું સંચાલન પણ થાય છે. લોકોની સાથે વાહનોને પણ લઈ જવામાં આવે છે. આવી જ એક હોડીમાં સવાર થયેલા લોકો બોટ પલટી જતા મોતને ભેટ્યા છે. 7 લોકો મૃત્યુને ભેટ્યા છે અને આ એ સમયના દ્રશ્ય છે, જે સમયે આ સમગ્ર ઘટના બની હતી. અન્ય એક હોડીમાં સવાર વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દુર્ઘટના ને કંડારી લીધી હતી. જોકે આ દુર્ઘટનામાં 7 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. અન્ય કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાની જાણકારી છે. તો રાજસ્થાન સંવાદદાતા हिमांशु जुड़ाई चुका है, તેમની પાસેથી વધુ જાણકારી મેળવીએ. हिमांशु, बोट पलटे जाने की खबर मिल रही है, क्या है अधिक जानकारी? देखिए, आपको बता दें कि कोटा से आगे इटावा खातोली चंबल नदी का तट है, वहां पर कोटरा गांव, जहां पर ये पूरा की पूरा हादसा पेश आया है. एक नाव जो कि अवैध तरीके से चंबल नदी के अंदर चल रही थी, जिसके अंदर करीब 40 लोग सवार थे और अचानक से 40 लोगों के सवार होने के साथ में निश्चित तौर पर 10 जो बाइक है वो नाव के ऊपर सवार थी और अचानक से नदी के अंदर नाव डूब जाती है. करीब आपको बता दें कि अब तक 21 लोगों को निकाल लिया गया है. 7 लोगों के जो शव है वो निकाल लिए गए हैं, लेकिन फिर भी ऐसा कहा जा सकता है कि करीब अभी 7 से 8 लोग ऐसे हैं जो लापता है. निश्चित तौर पर ये बड़ी लापरवाही है. अवैध तरीके से नाव चल रही थी, जिला प्रशासन की जानकारी में था, बावजूद इसके इसे नहीं रोका गया और अब ये बड़ा हादसा पेश आया है. मौके पर बड़ी संख्या में आसपास के लोगों की जो भीड़ है वो जमा है. लोग मौके पर जमा है. लोगों के अंदर गुस्सा है कि रेस्क्यू टीम अब तक मौके पर नहीं पहुंची है. फिलहाल कोटा जिला कलेक्टर और ग्रामीण एसपी मौके पर पहुंच रहे हैं, लेकिन इस बड़े घटनाक्रम के बाद में कई सारे सवाल खड़े हो रहे हैं कि आखिर जब प्रशासन को जानकारी थी कि इस तरह के अवैध नाव का संचालन वहां पर होता है, तो आखिर उसे क्यों नहीं रोका गया. सवाल ये भी खड़ा होता है कि क्या इस तरह के किसी हादसे का इंतजार था जिसमें अब तक आधा दर्जन से लोगों की जान चली गई है. आपको बता दें कि आज चतुर्दशी है और ऐसे में बूंदी जिले के कमलेश्वर महादेव पर इटावा के आसपास के ग्रामीण इलाके के लोग दर्शन करने के लिए जा रहे थे और ऐसे में ये घटनाक्रम हो गया. दर्शन करने जा रहे थे तमाम लोग, आसपास के गांवों से जुड़े हुए ये लोग थे और नाव पलटने से फिलहाल कह सकते हैं कि अब तक 7 लोगों की मौत हो चुकी है. 7 लोगों के शव मिल गए हैं. लगातार शव मिलने का सिलसिला जारी है. बड़ा घटनाक्रम कहा जा सकता है, गंभीर घटनाक्रम कहा जा सकता है, जो लापरवाही के चलते पेश आया. अगर समय रहते इस नाव के संचालन को रोक दिया जाता तो शायद ये तस्वीर नहीं बनती, शायद ये हादसा नहीं होता, शायद इस हादसे को रोक लिया जाता. लेकिन इस तस्वीर को मोटे तौर पर समझा जाए तो इस तरह से समझे कि एक नाव जिस पर 40 लोगों को बैठा लिया जाता है, 10 मोटरसाइकिल सवार कर ली जाती हैं और कहीं ना कहीं सीधे तौर पर वो कच्ची नाव जो पानी में डूब जाती है और वो जो ये घटना होती है वो कई लोगों की जाने का कारण बनती है. हिमांशु, एक सवाल ये भी कि अगर इतनी बड़ी तादाद में लोग अगर जा रहे हैं कमलेश्वर महादेव पे दर्शन करने के लिए, तो क्या प्रशासन ने अभी तक कोई व्यवस्था नहीं की थी? क्यों हर टाइम ये लोगों को नाव के साथ ही जाना पड़ता है? देखिए, यहाँ पर कोई पक्की पुलिया नहीं है.
एक गांव से दूसरे गांव, क्योंकि एक तरफ जैसा कि कोटा जिला है और नदी के दूसरे कोने पर अगर बात करें तो बूंदी जिला है। सड़क मार्ग के जरिए अगर बात करें तो ये कई किलोमीटर की दूरी होती है। नाव से महज 15 से 20 मिनट में इस दूरी को तय कर लिया जाता है। अवैध तरीके से यहाँ पर नाव का संचालन होता है, जिसे को लेकर के कई बार सवाल खड़े होते रहे हैं, कई बार हादसे होते होते बचे हैं। समय रहते अगर रोका जाता तो शायद ऐसे हालात नहीं बनते, लेकिन नेग्लिजेंसी रही, लापरवाही रही, समय रहते रोका नहीं गया और अभी यहाँ हादसा पेश आ गया है। ऐसे कोई खास इंतजाम नहीं किए थे, क्योंकि कोटा जिला प्रशासन से भी हमारी बात हुई। उनका सीधे तौर पर ये कहना है कि गांवों में परिवहन का साधन नाव होता है, लेकिन जिला प्रशासन इस बात को मानने को तैयार नहीं है कि नाव होता है, लेकिन उसको अगर समय रहते गलत तरीके से अवैध नाव का संचालन हो रहा है तो उसे रोकना जरूरी था। अब कह सकते हैं कि बड़ा हादसा हो गया है, लोगों की जान चली गई है। लगातार सबों के मिलने का सिलसिला जारी है। आसपास के गांव के जो लोग हैं वो भी आक्रोशित हैं, क्योंकि रेस्क्यू टीम मौके पर नहीं पहुंची है। શુક્રિયા આપકા અમારી સાથ જોડને કે લીધે હિમાંશુ। તો મહાદેવની પૂજા કરવા માટે આજે આ સ્થાનિકો જઈ રહ્યા હતા। વાત કરીએ ચૌદશની, તો ચૌદશ હોવાને કારણે લોકોને કમલેશ્વર મહાદેવ દર્શન કરવાનું એક મહત્વ હોય છે, અને જેના કારણે આ લોકો જઈ રહ્યા હતા। પરંતુ એક નાવડીમાં લગભગ 40 જેટલા લોકો સવાર હતા। બાઇક હતું, જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું, અને તે નાવડી પલટી જતા તેમાં 7 લોકોના મૃત્યુ થયા છે। 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાના સમાચાર।